એક સાધકને ઊંઘ જ નથી આવતી, આખું જગત સૂઈ જાય, આખું જગત નાખોરા ડહડતું હોય, સ્વપ્નમાં અલગ અલગ આંટા મારતો, ત્યારે એક સાધક, એક ભક્ત, એક પ્રેમી, ઊંઘ નથી આવતી, એકલો એકલો ધ્રુસકે ખૂણા ખૂણામાં રડે છે. આખી દુનિયા સુખમાં, આનંદમાં, ભોગમાં, તમો ગુણમાં જ્યારે સૂતી હોય, ત્યારે એક સાધક, एक भक्त, एक वैष्णव किसी पेड़ के पास जाकर, वृंदावन की कोई गली में जाकर ब्रज गो गिराजी ની સામે જોઈને ભજન કરતા કરતા ધુસકે ને ધુસકે રડે છે. આ પરાકાષ્ઠા છે. અકેલા અકેલા એકલો, એને દુનિયાની પરવા નથી. બહુ એવા બ્રજવાસીઓ અહીંયા છે બ્રજમાં કે જે કોઈ ખૂણામાં એવું ભજન કરે છે, એવું ભજન કરે છે. અમે જોયેલા છે નરી આંખે. અમે જ્યારે પરિક્રમા કરી, દંડવતી પરિક્રમા, ત્યારે એક જગ્યાએ જ્યાં વિસામો હતો અને ત્યાં કંઈક એવું ફૂસક ફૂસક એવો અવાજ આવતો હતો, કોઈક અંદરથી કોઈ રોઈ રહ્યું, જેમ બાળક એમ હબકે ભરી જાય, હિબકે ભરી જાય. સવારનો પ્રૌઢ સમય, વહેલો બ્રહ્મ મુહૂર્તનો સમય, અને જેવો આટા મારવા ગયા ત્યારે એક સાધુ એક વૃક્ષ નીચે બેસીને, શરીર ઉપર એક વસ્ત્ર હતું, એક ધોતી પહેરેલી, અને માળા કરતા કરતા ક્યાં રો રહા હૈ. આખી દુનિયા સૂતી છે ત્યારે સાધક રે. યા નિશા સર્વભૂતાની તસ્ય જાગૃતિ સંયમી. ગીતામાં ભગવાન કેવો સિદ્ધાંત બતાવે છે. આવી સ્થિતિ કબ, નામ ગ્રહણ, આવી સ્થિતિ ક્યારે આવશે? વિચાર તો ખરા, ક્યારે આવશે આવી સ્થિતિ કે અચાનક ઊંઘ ઉડી જાય, કૃષ્ણ યાદ આવી જાય. આપણે તો ડરથી આપણી ઊંઘ ઉડે છે, ભયથી ઊંઘ ઉડે છે, માનસિક રોગથી ઊંઘ ઉડે છે. પણ 2 મિનિટ માટે સૂઈ જાય, પાછું ઊંઘ ઉડી જાય. કૃષ્ણ માટે ક્યાં છે કૃષ્ણ? આવો ભાવ ગોપીઓનો છે. જાગરિયા, બસ જાગૃત અવસ્થા. આખી દુનિયા સૂતી હોય ત્યારે આ સાધક એક ખૂણામાં બેઠો બેઠો રોતો હોય છે. ચોથું રુદન, તાંડવમ, તનાવ. શરીર દુખવા લાગે, રોગથી નહીં. ભગવાન ન મળે તો શરીર દુખવા મળે, માથું દુખવા લાગે, મનમાં તનાવ. પણ માત્ર કૃષ્ણ માટે. શરીરનો રોગ નથી આ, શરીરની અવસ્થા બીજી છે, પણ આ અવસ્થા, રુદનની અવસ્થા અલગ છે. એનું માથું દુખવા મળે છે, એને મનમાં તણાવ થાય છે, સ્ટ્રેસ થાય છે. જેમ માનસિક રોગથી જે વ્યક્તિ પીડિત હોય, એમ આ કૃષ્ણના પ્રેમના રોગથી પીડિત છે સાધુ સંત. આ ગોપીનો ભાવ છે. ખાવામાં, પીવામાં, વ્યવહારમાં શરીરનો તણાવ નથી, પણ પોતાની જાતને પૂછો કે કૃષ્ણ માટે માથું દુખ્યું ક્યારે? આપણે આપણી જાતને પૂછો. આમ માથું દુખ્યું, આપણે બહુ દોડ્યા હોય, બહુ કામ કર્યું હોય ત્યારે માથું દુખે, ઉજાગરો થયો માથું દુખે. પણ ક્યારેક કોઈને એવું થયું કે કૃષ્ણના વિરહમાં માથું દુખે છે? ગોપીઓને દુખે છે. આ રુદ્રની પરાકાષ્ઠા છે, ભક્તિનું લેવલ છે કે ભગવાનના વિરહમાં માથું દુખે છે મને. કેમ? કારણ કે અત્યાર સુધી આ જગતનું ચિંતન કર્યું, કૃષ્ણનું તો ચિંતન નથી કર્યું. સિર દર્દ હો રહા હૈ. ભગવાન એમાં કૃષ્ણ બધા નાટક કરે, મને માથું દુખે છે, માથું દુખે છે, દવા લાવો, દવા લાવો. નારદજી કે ઉભા રહો, લઈને આવું છું. મોટા મોટા ભક્તો પાસે જાય, પ્રહલાદ, ધ્રુવ, મોટા મોટા ભક્તો પાસે. દવા શું છે? બસ તમારા પગની ધૂળ ભગવાનના માથા પર લગાડો એટલે ભગવાનની તાવ ઉતરી જાય. જેને રોગ થયો એની પાછો દવા બતાવે છે. બોલો, ડોક્ટર બતાવવો જોઈએ ને. આપને રોગ થયો તો દવા કોણ બતાવે? આપણે ડોક્ટર. પણ આ રોગી પોતે અને ડॉक्टर પોતે. कृष्ण को खुद रोग लगाया, सिर दुख रहा है, तो बोले प्रभु તમને માથું દુખે બહુ કહેવાય, તને ક્યાં ખબર છે નારદ, મારા જે શુદ્ધ ભક્તો છે ને મારા માટે માથું પકડીને રોવે છે. ઈ મને દુખે છે, બીજું કાંઈ નથી દુખતું. માથા પછાડે છે. કૃષ્ણ તમે નથી વેળા, કુટીબો માથા. આપણા વૈષ્ણવાચાર્ય કેવું ભજન ગાય છે બધા. એટલે મને માથું દુખે છે. મારે માથું મને નથી દુખતું, મારા ભક્તોનું દુખે છે. જેમ ભક્તને ભગવાનનું માથું દુખે
એમ ભગવાનને પણ માથું દુખે છે. શું દવા? દવા ક્યાં હે? બસ કોઈ શુદ્ધ ભક્તા ચરણ રજ સિર પર આ જાય. દવાઈ જો કેવી છે. એમાં કોઈ સાચો ભક્ત સાચું ભજન કરતો એના પગની રજ એ જ મારા માટે સૌથી મોટું ચૂર્ણ છે, દવા છે. और कोई दवा मेरे सिर को माथाના દુખાવાને શાંત નહીં કરી શકે. આવા ભજન સાધના કરોડા કોઈ ભક્તના ચરણની રજ મારા માથા પર આવશે તો મને શાંતિ થશે. બહુ બધા ભક્તો પાસે નારદજી જાય, તમારા ચરણ આપો ને, મને ચરણની રજ આપો ને. કેમ? તમે નારદ કેમ માંગવા આવ્યા? કૃષ્ણને માથું દુખે છે તો માથા ચોપડવા માટે. અરે પાગલ થઈ ગયા છો? અમારે ધૂળ તમને આપીને કૃષ્ણના માથે લગાડી નરકમાં જવું છે? જવા દો, કોઈ આપવા તૈયાર નહીં. જે સિદ્ધિઓ ભક્તો હતા, મહાન સાધુ બધા પાસે નારદ ગયા, પણ કોઈ પોતાના ચરણની રજ દેવા તૈયાર નહીં. અને નારદ દુઃખી થઈને બેઠા છે. અને દુઃખી વ્રજમાં, એ પણ વ્રજમાં, આ વ્રજમાં દુઃખી થઈને બેઠા છે. દુઃખી થવું હોય તો વ્રજમાં આવીને થજો. અને ભગવાન કૃષ્ણના પીડા નથી જોઈ શકતા. નારદ કે ક્યાંથી લાવું દવા? કૃષ્ણ તમને માથું દુખે છે, હું નથી જોઈ શકતો. અને બધા ભક્તો, મોટા મોટા ભક્તો તો ના પાડી છે. એમાં ભ્રમણ કરતી ગોપીઓ આવી અને કીધું, હે નારદ, શ્રીપાદ નારદજી કેમ દુઃખી છો, કેમ પીડિત છો? ચહેરા પર દુઃખ દેખાય છે, શું કરું? ભગવાનને માથું દુખે. જેવું સાંભળ્યું ભગવાનને માથું દુખે છે, બધી ગોપી હાથ જોડીને શું કહો છો? ભગવાનને માથું દુખે છે? ન હોય. હા, હું હમણાં જ જઈને આવ્યો, બહુ દુખે છે માથું. કેમ? કારણ કે બહુ તીવ્રતાથી કોઈ ભજન કરે છે. જ્યારે કોઈ સાધક ભજન કરતો હોય, જ્યારે શ્વાસને પણ રોકી લે ને, તો 14 બ્રહ્માંડમાં 14 ભુવનમાં હવાનું વિચરણ બંધ થઈ જાય. આવો પ્રભાવ ભક્તોનો છે. હવાનું વિચરણ બંધ થઈ જાય. ધ્રુવ મહારાજે 6 મહિને શ્વાસ લેવાનું બંધ કરી દીધું. આ 3 લોકમાં શ્વાસનું વિચરણ બંધ થઈ ગયું. તાકાત તો જુઓ સાધુની અંદર કેવી છે. અને यहाँ પર શું થયું? દવા શું? બતાવો જલ્દી, દવા કયો? અમે પણ શોધીએ દવા ક્યાં છે. તો કે દવા એમ કીધું છે કે કોઈ શુદ્ધ ભક્તના ચરણની રજ જો ભગવાનના માથા પર લગાડવામાં આવે ને તો જ ભગવાન ઠીક થઈ શકે છે. આ બધાએ ના પાડી, બધાના નામ ગણાવ્યા. ગોપી કે છે બસ ઉભા રહો 2 મિનિટ. અને બધી ગોપી ભેગી થઈને એકબીજાનો હાથ પકડીને કૂદકા મારવા મળી. અને કૂદકા મારીને જેટલી રેતી, બધી રેતી ભરીને પોતાના હાડીના પલ્લુમાં રેતી ભરીને, હાલો કે હાલો હું આવું હમણાં કૃષ્ણના માથા પર. એટલે ગાંડી થઈ ગયો છો, ભાન છે કે નહીં? મોટા મોટા સંતો જ્યારે ના પાડી હોય કે અમે અમારા ચરણની રજ કૃષ્ણ માટે નહીં આપે, નરકમાં જવું પડશે, અને તમે અનપઢ હાવ ગવાર તમારા ચરણની રજ આપો છો, તમારે નરકમાં જવું પડશે. અને ત્યારે ગોપીએ કીધું કે જો અમારા ચરણની રજથી કૃષ્ણનું માથું ઠીક થતું હોય તો એક વાર નહીં, 1000 વાર નહીં, 1,00,000 વાર નરકમાં જવા તૈયાર છે. આ ભાવ છે કે મારું થવું થાય પણ મારો ઈષ્ટ ખુશ હોવો જોઈએ. બસ મારું જે થવું થાય પણ મારો કૃષ્ણ ખુશ હોવો જોઈએ. અને જેવું માથા ઉપર લગાડે છે ને, ભગવાન 1 મિનિટમાં શાંત થઈ જાય. આની ઉપરથી ખબર પડી જાય છે કે જેમ ગોપી કૃષ્ણનું ચિંતન કરે છે ને, એમ કૃષ્ણ પણ ગોપીઓનું ચિંતન કરે છે. અને ચિંતન કરતા કરતા એટલી ચિંતા વધી ગઈ કે ભગવાનનું માથું દુખવા માંડ્યું. આ ભક્તિ પ્રેમ ભાવ છે.